वडोदरा में मौजूद जाम्बुआ ब्रिज उसके भी हाल बिल्कुल खस्ता हो गए हैं। दरअसल जाम्बुआ ब्रिज पर जगह जगह पर गड्ढे पड़ गए हैं और काफी वक्त से ये जो ब्रिज है वो जीर्ण अवस्था में है। वहां से लोग आवाजाही तो करते हैं, लेकिन आवाजाही करने वाले लोग इस मामले में रोष जताते हैं। वहां पर ट्रैफिक जाम की समस्या भी काफी ज्यादा मात्रा में खड़ी होती है, लेकिन ब्रिज के हाल बेहद ही बुरे हैं। तब हाल ही में जो गंभीरा ब्रिज दुर्घटना हुई है, उसके बाद इस ब्रिज पर से आवाजाही करने वाले लोगों की ओर से एक ही सवाल प्रशासन के सामने रखा जा रहा है कि आखिरकार गंभीरा ब्रिज दुर्घटना जैसी दुर्घटना जाम्बुआ ब्रिज के साथ होगी, उसके बाद क्या प्रशासन के होश आएंगे या फिर उससे पहले ही प्रशासन इस ब्रिज की मरम्मत को लेकर कोई फैसला ले लेगा। तब इस मामले के मद्देनजर आवाजाही करने वाले लोग तो रोष जता ही रहे हैं, साथ ही सामाजिक कार्यकर अतुल गामेजी ने भी आवाज उठाई है। જે રીતના 2 દિવસ પહેલાં પાદરામાં જે બનાવ બન્યો, બ્રિજનો એક ભાગ તૂટી ગયો, ત્યારબાદ તંત્ર જાગ્યું છે, પરંતુ હાલ આપણે જાંબુઆ બ્રિજ પાસે આવ્યા છે। આ જાંબુઆ બ્રિજની ઉપર પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા છે, છારું બધું ઉપર આવી ગયું છે, રોડ દેખાતો નથી, સાથે આ બ્રિજ વાઇબ્રેશન મારી રહ્યો છે। સાંસદો જ્યારે જ્યારે અહીંયા આવે છે નવી નવી વાતો કરે છે કે આ બ્રિજને આપણે પહોળો કરીશું, સારો બનાવીશું, પરંતુ આ બ્રિજ નાનો સાંકડો કેટલાય વર્ષોથી જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે। હાલના સાંસદે પણ આ બ્રિજને પહોળો કરવાની વાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના રોડના કામોમાં ભ્રષ્ટાચાર ચાલે છે, ભ્રષ્ટાચારના કારણે આ બ્રિજને વ્યવસ્થિત બનાવતા નથી, બ્રિજને પહોળો કરતા નથી। જે રીતના ટ્રાફિક જામ પોર સુધી આપણા વડોદરા સુધી ટ્રાફિક જામ થાય છે। અમારી એક વિનંતી છે કે આ રોડને વહેલામાં તકે પહોળો કરવામાં આવે, જાંબુઆ બ્રિજને ખુલ્લો કરવામાં આવે, જેથી કરીને વ્હીકલો અહીંથી ફટાફટ જઈ શકે। સાથે આ રોડમાં જે ગાબડા પડ્યા છે, ગાબડા વહેલા પૂરે એવી અમારી માંગ છે। જો આ જાંબુઆ બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં નહીં આવે તો આ બ્રિજ પડી શકે તેવી હાલતમાં દેખાઈ રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।